હિતુભાઈ કનોડિયા પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. શ્રી હિતુભાઈ કનોડિયા. મંચ ઉપર હું થોડો મિસફિટ છું. મારા સૌભાગ્ય છે કે આ સમાજનું જ્યારે આટલું જબરદસ્ત એક સમિટ થતું હોય, આટલો જબરદસ્ત મંચ, ભારી ભરખમ મંચ હોય, એની અંદર મને બેસવા મળે, સ્થાન મળે, એ મારા માટે ખરેખર બહુ જ સન્માનીય અને હું હંમેશા યાદ રાખીશ. એ એક પ્રસંગ મને યજ્ઞેશભાઈ દવે થ્રુ મળ્યો છે. યજ્ઞેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ, અહીંયા અમને આમંત્રિત કરવા માટે. અહીંયા મંચ ઉપર જે બિરાજમાન છે એ યંગસ્ટર્સની ભાષામાં કહું તો વેરી ડાયનેમિક, વેરી યંગ, વેરી એનર્જેટિક એન્ડ એટ ધ સેમ ટાઈમ વેરી રેવોલ્યુશનરી એવા વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એમના માટે જોરદાર તાળીઓ થવી જોઈએ સાહેબ. આખા ગુજરાતના વિધાનસભાનું જે સંભાળી રહ્યા છે કારોબાર, અને ખરેખર ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે એ કામકાજ, બધાએ ત્યાં જઈને જોવું જોઈએ એવો એક પ્રસંગ, એક ઉજવણી જેવો અત્યારે એ કાર્યક્રમ ચાલી રહ્યો છે વિધાનસભાની અંદર. અહીંયા ઉપસ્થિત બંને ધારાસભ્યશ્રીઓ, આદરણીય અનિરુદ્ધભાઈ, મારા પપ્પાના મિત્ર અને હવે મારા મિત્ર એવા ભરતભાઈ, આદરણીય વ્યાસ સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત તમામે તમામ મહાનુભાવો છે. એટલે જ મેં કીધું ને કે અહીંયા હું બેઠો છું, એ મારા માટે ખરેખર એક બહુ મોટી વાત કહેવાય. હવે ભગવાન ભોળાનાથ જ્યાં પ્રકટ થયા હતા એ સોમનાથ એ ગુજરાતમાં છે, ને ગુજરાતની આ ધરા ઉપર, આ ધરતી ઉપર જ્યારે બ્રાહ્મણ સમાજ અહીંયા આવીને આટલું મોટું સમિટ આ ચોથા વર્ષમાં કરતું હોય તો દરેકે દરેક બ્રાહ્મણ સમાજને તો ગુરુ સમાન કીધા છે. એટલે જો તમે મારા ગુરુ છો તમે બધા, અને એટલા માટે મારા પપ્પાની ફિલ્મ હતી તાના રીરી, નરેશભાઈ કનોડિયા સાહેબની, એની 2 પંક્તિઓ અહીંયા થવા દઉં છું આપ સૌના ચરણોમાં. ગુરુ ચરણોની હું રજકણ છું, ગુરુ ચરણોની હું રજકણ છું, ગુરુ ગોવિંદ बिना कोई बीजी पड़े ना छाया ए दर्पण છું, ગુરુ ચરણોની હું રજકણ છું. આપ સૌનું રજકણ સમાન છું. અહીંયા મને મંચ ઉપર સન્માનિત કર્યો એ માટે ખૂબ ખૂબ આભાર. અત્યારે મારી એક ફિલ્મ સાહેબ બહુ સરસ ચાલી રહી છે. અત્યારે લગભગ 7મા વીકમાં એ પિક્ચર ચાલી રહી છે. પિક્ચરનું નામ જરા અલગ ટાઈપનું છે. પિક્ચરનું નામ છે ફાટીને પિક્ચરનું નામ છે, પણ એ પિક્ચર એટલા માટે એવું છે કારણ કે ભૂત ને કોમેડી ને આખું એ પ્રકારનું પિક્ચર છે સાહેબ, અને ખૂબ સુપરહિટ ચાલી રહી છે. 8મા વીકમાં પદાર્પણ કર્યું છે અને લગભગ 7-1 કરોડ રૂપિયાનો બિઝનેસ અત્યાર સુધી કરી ચૂકી છે. એટલે આપ સૌનો પ્રેમ, આશીર્વાદ હંમેશા કનોડિયા પરિવારને મળતો રહ્યો છે, હંમેશા મળતો રહેશે એવા મને ખબર છે, મને ખાતરી છે. અને આપ સૌએ અહીંયા મને બોલાવ્યો, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. યજ્ઞેશભાઈ ને આપની સમસ્ત ટીમને કે આટલું સુંદર આયોજન, આટલા સુંદર. હવે હું સ્ટોલમાં પણ જવાનો છું. યજ્ઞેશભાઈ બધા સ્ટોલમાં બધા સાથે ફોટા પણ પાડીશ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય.